હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી નાસ્તાની રેસીપી। તેના માટે આપણે કઢાઈ લીધી છે। તેમાં આપણે અડધું પાવડું ભરી અને તેલ નાખી દેશું। હવે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તમે વ્રતમાં તેલ ન ખાતા હોય તો તમે તેમાં ઘી પણ નાખી શકો। તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને જીરું નાખી દઈએ। 1 ચમચી ભરી સફેદ તલ નાખી દઈએ। અડધી ચમચી આપણે કાળા તલ નાખી દઈએ। તમે વ્રતમાં તલ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો। હવે આપણે 1 ચમચી ભરી અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, તો તેને પણ તેમાં નાખી દઈશું। બધી વસ્તુને આપણે થોડીવાર માટે સાતળી લેવાની છે। આમાંથી કોઈ પણ વસ્તુ તમે વ્રતમાં ન ખાતા હોય એને તમારે સ્કીપ કરી દેવાની, કેમ કે બધાના ઘરની ચોઈસ છે તે અલગ અલગ હોય છે। બધી વસ્તુ આપણે સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે પાણી નાખી દઈશું। ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની। તેમાં આપણે 2 વાટકા ભરી અને પાણી લેવાનું છે। 1 વાટકો આપણે મોરૈયો લેવાનો છે, તેને સામે આપણે 2 વાટકા પાણી લેવાનું છે। આ માપ છે તે એકદમ પરફેક્ટ છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખી દઈએ, જેને આપણે વ્રતમાં ખાતા હોય છે। થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દેશું અને પાણીને થોડીવાર માટે ઉકળવા દેશું। પાણી આપણું ઉકળે છે ત્યાં સુધી આપણે મિક્સરનું નાનું જાર આવે છે તે લઈ લેશું। તેમાં આપણે 1 વાટકો ભરી અને મોરૈયો નાખી દેશું, જેને આપણે સામો પણ કહેતા હોઈએ છીએ। ઉપરથી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને મોરૈયાને આપણે પીસી લેશું। મોરૈયાને આપણે સારી રીતે પીસી લીધો છે, તમે જોઈ શકો છો। મિક્સરનું જાર છે તેને ચાલુ બંધ કરતા જઈએ અને મોરૈયાને આપણે પીસી લેવાનું। હવે આપણું પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। તો એકવાર આ રીતે પાણીને આપણે હલાવી રહેશું। ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે। હવે તેમાં આપણે થોડો થોડો આ રીતે મોરૈયાનો પાવડર છે તેને નાખતા જશું અને આ રીતે મિક્સ કરતા જશું, જેથી તેમાં કોઈ પણ ગાંઠા ન પડે। એક સાથે આપણે બધા મોરૈયાના પાવડરને નાખી દેશું તો તેમાં ગાંઠા પડી જશે। તો આ રીતે ગેસની ફ્લેમને ધીમી રાખી અને મોરૈયાનો પાવડર આપણે નાખી દેવાનો। પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે। હવે આપણે આ રીતે હલાવતા રહી અને મોરૈયાને પાકવા દઈએ। મોરૈયો આપણો કડાઈનું તળિયું છોડે ત્યાં સુધી આપણે તેને પકાવવાનો છે। મોરૈયાને આપણે ધીમા ગેસ ઉપર જ આ રીતે હલાવતા ગયા છીએ અને મોરૈયાને તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો સરસ રીતે પાકી ગયો છે અને આ રીતે કડાઈનું તળિયું પણ મોરૈયાએ છોડી દીધું છે। તો આપણો મોરૈયો છે તે એકદમ પરફેક્ટ બની ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને મોરૈયાને આપણે નીચે ઉતારી દેશું। હવે આપણે એક મોટું વાસણ લઈ લેશું અને મોરૈયાને આપણે તેમાં કાઢી લેશું। હવે આપણે એક બાફેલું બટેટું લીધું છે, તો આ રીતે એક મોટું બટેટું છે તેને મેં બાફીને લીધું છે અને ઉપરથી સેલ છે તેને મેં કાઢી લીધી છે। હવે આ રીતે આપણે ખમણી લઈ લેશું અને બટેટું છે તેને આપણે આ રીતે ખમણી લેવાનું। બટેટાને હંમેશા ઠંડુ થાય પછી જ આપણે લેવાનું। તો આ રીતે બટેટાને આપણે ખમણી લેવાનું। આ નાસ્તામાં બાફેલું બટેટું નાખવાથી નાસ્તો છે તે અંદરથી એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો। તો આ રીતે આપણે બટેટાને ખમણી લીધું છે। હવે આપણે આ રીતે ચમચી લેવાની અને બટેટાને પણ આ રીતે મોરૈયાની સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું। તો આ રીતે ચમચીથી બટેટું છે તે સારી રીતે મિક્સ થઈ જશે। તો આ રીતે આપણે ચમચીથી બધું સારી રીતે મિક્સ કરી દેશું। તો આ રીતે આપણું બટેટું છે તે મોરૈયાની સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે મોરૈયાને આપણે સેટ કરવા માટે રાખવાનો છે, તો તેના માટે આપણે આ રીતે ડબ્બો લઈ લીધો છે। તેમાં આપણે થોડું તેલ નાખી દેશું અને તેલને આ રીતે આપણે ગ્રીસ કરી દેવાનું ડબ્બામાં। તો ડબ્બામાં આપણે આ રીતે ગ્રીસ કરી દીધું છે તેલથી, તમે જોઈ શકો છો। હવે આપણે મોરૈયો છે તેને આ રીતે ડબ્બામાં નાખી દેવાનો છે। હવે મોરૈયાને ચમચીથી આ રીતે આપણે સેટ કરી દેશું ડબ્બામાં। તો આ રીતે એક સરખો આપણે સેટ કરવાનો, જેથી બધા પીસીસ છે તે આપણે એક સરખા બને।
તમારી પાસે આ રીતે ડબ્બો ના હોય તો તમે તેને થાળીમાં પણ સેટ કરી શકો. મોરૈયાને આપણે સારી રીતે સેટ કરી દીધો છે ડબ્બામાં, તમે જોઈ શકો છો. હવે મોરૈયાને આપણે 10 મિનિટ માટે પંખાની નીચે રહેવા દેશું, જેથી કરી મોરૈયો આપણો સરસ રીતે સેટ થઈ જાય. નાસ્તાને આપણે 10 મિનિટ માટે પંખાની નીચે રાખી દીધો હતો અને નાસ્તાને તમે 10 મિનિટ પછી જોઈ શકો છો કે નાસ્તો આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે આ રીતે થાળી લઈ લેશું અને થાળીને આ રીતે ડબ્બાની ઉપર ઊંધી રાખી દેશું અને નાસ્તાને આપણે બહાર કાઢી લેશું. તો આ રીતે થોડું આપણે સ્ટેપ કરવાનું, તો નાસ્તો છે તે આસાનીથી બહાર નીકળી જશે. આ રીતે નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણે બિલકુલ પણ ડબ્બામાં સેટવો નથી અને આસાનીથી બહાર નીકળી ગયો છે. હવે તેમાં આપણે કટ લગાડી દેશું. નાસ્તામાંથી આપણે નાના ટુકડા કરવાના છે, તો આ રીતે આપણે સાકું લેશું અને તેમાં આ રીતે થોડું તેલ લગાડી દેશું, જેથી કરી શાકામાં આપણે નાસ્તો છે તે સોટે નહીં. આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી દેવાનું શાકાને. હવે આપણે નાસ્તાને આ રીતે કટ લગાડી દેશું. તો આ રીતે આપણે તેમાંથી નાના પીસેસ કરી લેશું. આ રીતે શાકામાં તેલ લગાડશો એટલે નાસ્તો છે તે શાકામાં સોટશે નહીં. હવે આપણે આ રીતે પણ નાના ટુકડા કરી લેશું. તો આ રીતે નાસ્તાને પહેલા ઠંડો કરવાનો અને પછી આપણે શાકું લેતા હોય તો શાકામાં આપણે થોડું તેલ લગાડી દેવાનું અને પછી નાસ્તામાં આ રીતે કટ લગાડી દેવાના, જેથી કરી આ રીતે આપણે નાના ટુકડા આસાનીથી બની જાય. તમે જોઈ શકો છો કે આ રીતે તેમાંથી મેં નાના ટુકડા કરી લીધા છે. આ રીતે ટુકડા કરી તમે તેને ફ્રીજમાં 8 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લેવાનો અને આ રીતે ડબ્બામાં ભરી દેવાનો. તો આ રીતે પીસેસ હોય તેને તમારે ડબ્બામાં રાખી દેવાના અને ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી તેને તમે 8 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે તેને ફ્રાય કરી અને ખાઈ શકો છો. હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરવાનો છે, તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ રીતે નાસ્તાને રાખી દઈએ. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. આ નાસ્તાને આપણે ધીમો ગેસ રાખીને જ ફ્રાય કરવાનો છે, જેથી કરી નાસ્તો આપણો અંદર સુધી સારી રીતે સડી જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને. તો આ રીતે આપણે નાસ્તાને પેનમાં રાખી દીધો છે. હવે તેને થોડી વાર માટે એક સાઈડમાં આપણે સડવા દઈએ. નાસ્તાને આપણે થોડી વાર માટે એક સાઈડમાં સડવા દીધો છે. હવે આપણે આ રીતે કાંટા ચમચી લેવાની અને નાસ્તાને આ રીતે બીજી સાઈડમાં આપણે પલટાવી દેવાનો છે. તો આ રીતે નાસ્તો છે તે આસાનીથી પલટી જાય છે, તમે જોઈ શકો છો. થોડી વાર માટે નાસ્તાને એક સાઈડમાં સડવા દેવાનો, પછી આ રીતે આપણે ફેરવવાનો નાસ્તાને. તો આ રીતે આપણે નાસ્તાને પેનમાં નાખીએ ત્યારે થોડી આપણે પેનમાં જગ્યા રાખવાની, જેથી કરી નાસ્તાને આપણે બીજી સાઈડમાં પલટાવવાની આસાની રહે. નાસ્તાને આપણે આ રીતે બીજી સાઈડમાં પલટાવી દીધો છે. હવે નાસ્તાને બંને સાઈડમાં ફેરવતા જવાનું અને નાસ્તો આપણો ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. ધીમા ગેસ ઉપર જ નાસ્તાને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને નાસ્તો આપણો ઉપરથી ક્રિસ્પી થયો ત્યાં સુધી આપણે નાસ્તાને ફ્રાય કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે નાસ્તાનો કલર ચેન્જ થાય પછી તેને આપણે કાઢી લેવાનો. હવે નાસ્તાને આપણે કાઢી લેશું. આ રીતે ઉપરથી નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે આ રીતે ઝારો લઈ લેવાનો અને આ રીતે બધા નાસ્તાના પીસેસ છે તેને આપણે ઝારામાં લઈ લેવાના, જેથી કરી તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી જાય. તો આ રીતે આપણે બધા નાસ્તાને ઝારામાં લઈ લીધો છે. હવે ઝારાને આ રીતે થોડી વાર માટે આપણે હલાવવાનું, જેથી કરી તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી જાય. તો આ રીતે નાસ્તાને તમે જોઈ શકો છો કે તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી ગયું છે અને નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બન્યો છે. નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાનું, જેથી કરી નાસ્તો આપણો સારી રીતે ક્રિસ્પી બની જાય અને અંદર સુધી સારી રીતે સડી જાય. હવે નાસ્તાને આપણે એક થાળીમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બીજા નાસ્તાને પણ ફ્રાય કરી લેશું. આ રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લીધો છે. તો આપણો ફરાળી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તેમાં તેલ તો બિલકુલ પણ નહીં રહે અને નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યો છે.
આ નાસ્તાને તમે ફરાળી ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.